આમ જોઈએ તો કે જોક્સ વસ્તુ એવી છે કે તમને ગમે ત્યાંથી મળે. દાખલા તરીકે જે શિક્ષક હશે ને એને ખબર હશે કે મૂલ્ય શિક્ષણ એટલે શું. મૂલ્ય શિક્ષણ એટલે એ ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે સારી વસ્તુ શીખવા મળે એને આપણે મૂલ્ય શિક્ષણ કહેવાય. બરાબર. આજ તમે સર્વે કરો ખાલી આપણામાં કેટલી અઘરી નોટો નીકળી સર્વે કરો કે આપણામાં કેટલી અઘરી નોટો નીકળી. એક ગાવા જાય, બીજો ગાવા જાય, ત્રીજો ઢોલ વગાડવા જાય. એ ભીખુબા આમ થોડા ફરતા ફરતા રહો એટલે આમ દેખાય મોટું આમ ફરતો રાખો. એને અઘરી નોટું કેવાય ખારી નોટું બોલે જોક્સ વસ્તુ એવી છે મને અહીંયાથી પણ જોક્સ મળે પણ અહીંના જોક્સ અહીં ના કહેવાય. કહી દે મજા આવશે. જોક્સ મળે ને એ આપણે અહીં કરી કહેવાય. અમારા પીટીસી માં કલ્પના મેડમ કરીને હતા એમના કહેવાય એમ કરી કહી દીધું એનું શું. પીટીસી માં અમારા કલ્પના મેડમ હતા. ગમે તારે એમ કે પેલી બે છોકરીઓ બહુ વાતો કરે. એ છોકરીઓ પછી આમ કરે પેલી બે છોકરીઓ બહુ વાતો કરે. પછી આમ હાથ લઈ જાય પેલી બે છોકરીઓ વાતો કરે. પેલા ભાઈઓ કે કઈ બોલતા જ નથી. તમે એક સર્વે કરજો કે જ્યારે કીડિયું ઉભરાય ને ત્યારે એક પછી લાઈનમાં જ જશે. કોઈ તમે ભણતા રીતે મકોડાને જોયા ભેરા બેઠા એક આમ રખડતો જો સ્ટેજ ઉપર બેઠો એક આમ બેઠો છે હે અલગ અમુક મહેમાન પણ એવા હોય. અમુક મહેમાન જો ટાઈમસર આવે આ તો બધા મહેમાન આજની વાત નથી આવતી કે બપોરના 12 વાગી ગયા હોય રોટલા શાક પૂરા થઈ ગયા હોય જો પછી મહેમાન આવે અને બૈરાને જો પાછું બનાવવાનું થાય તો મરી જવું પડે. ઉદાહરણ હે હું તો ખાલી વાત જ આપણે બધા ખાઈ ગયા હોય જો પાછું બનાવવાનું થાય તો રસોડામાંથી પેલા મહેમાન આવ્યો ને પેલા તો હાણશું બહાર આવતું હોય. ભીખાભાઈ અને ઓલો ગરદણી ખાધા વગર નો હોય એને તો ભૂખ્યો લાગે. ખાવાના આવે ને હાજે ખાવાના આવે ભાઈ. અનુભવ બોલે મારો નહીં તારો બોલે છે. અમારા તો અમને અનુભવ બોલે છે. અમારાનો અનુભવ છે. હા એમને રામના બાણ વાગ્યા છે. એક મહેમાન મારા ઘરે આવ્યો ખાવા બરાબર બેઠા હતા મને કે ભીખા ભાઈ કે દાने दाने पर के लिखा है कि खाने वाले का नाम के તો કે તું કહી દે ભલે બાકી મને કે ભીખા ભાઈ કે दाने दाने पर के लिखा है खाने वाले का नाम मैं तो हाँ हो धन भाग्य धन घड़ी को તમે અમારા ઘરે પધાર્યા કો આવો બેહો તૈયાર છે કો આઈ જા 10 દિવસ રહ્યો 15 દિવસ રહ્યો 15 દિવસ પછી મારે કે ભીખા ભાઈ दाने दाने पर के लिखा है खाने वाले का नाम तो ભણના દીકરા આખા કોથરા ઉપર તો નતું લખ્યું ને 15 દાડા માંગો 15 દાડા પૂરો થઈ ગયો એવો થયો હતો નામ ના લેવાય ને મેં કીધું મહિના લેવાય कि हर शाम हमने फूलों से सजाई के शर्तों के हमने हवाओं से लगाई. हर शाम हमने के फूलों से सजाई शर्तों के आज हमने हवाओं से लगाई. जहाँ जाने के किस गली से के आएंगे मेहमान हमने हर गली के यारों के फूलों से सजाई. આપણે પોપટ વાળા બોલાવો એનો પોપટ જોઈને એક જોક્સ યાદ આવ્યો. આ તો ફોટો પડાવો હોય તો ભેગો બોલાવો.
હમણે એક દિવસ મયુરનો ફોન આવ્યો, આપણે મયુર કરમણભાઈનો. મને કે ક્યાં હે કે બસ ઘરે છું. તો કે આપણે કે મહેસાણા જવું હે કે તું કે હારી ચોકડી કે આવી જાય આપણે બી જાય. સારું કહું તું તો તૈયાર થઈને હારી ચોકડી ગયો. પેલો ભાઈ ગાડી લઈને આવ્યો પાટણથી. બરાબર જાતા જાતા અમારા કોણ અમારા ઈ મને કે ક્યાં જાઓ છો તમે? અમારા ઈ ચાકણ બેઠા હે. મને કે તમે ક્યાં જાઓ? મેં મેહાણા જાઉં. તો મને કોઈ વાંધો નહીં કે પણ મારા હાથ કે ખૂબ સારી વસ્તુ તો તમે લેતા આવજો. હવે આ મંગાવે ના લાવીએ તો ભગવાન ના કહેતો હતો ને. મેં તો સારું ઓલા મયુર તો બે મહેસાણાની બજારમાં ગયા. તું મયુર હમણાં સારું લઈ શું જાવ? મયુર શું કે મગજ ખાય છે કે તારું રોજ ખાય છે કે? મેં તો હોય તો કે આપણે એવી વસ્તુ લઈ જાય કે એ વસ્તુ મગજ ખાય ને તારું ના ખાય કે. બધું હા કહું તો કે શું કરશું? તો ઘણા બજારમાં જાય. બે જણા ફરતા ફરતા ગયા. એમ અમને આગળ પોપટ રહ્યો. પોપટ બજારમાં વેચાતા. દુકાનવાળો કે બોલતા પોપટ બોલતા પોપટ બોલતા પોપટ. આ સારું બોલતો પોપટ લઈ જાય છે મગજ એનું ખાય તો આપણું ના ખાય. દુકાનવાળા આગળ ભાઈ આ શું હે શું પોપટ બોલે છે કે મને તમે કે એનો એક પગ ખેંચો ને એટલે કે રાધેશ્યામ બોલે કે એનો કે તમે બીજો પગ ખેંચો ને એટલે કે સીતારામ બોલે. હા સારું બે પગ વાયા પછી ખેંચ્યા તો રાખે કે બધો પોપટ લઈને ઘરે આવ્યો. મને કે મારા હાથું કઈ લાયા? મેં તું હા તું મંગાવવાનું કે હું ના લાવું? શું લાયા કે તું બોલતો પોપટ. મને કે શું બોલે? મેં જો તારે એનો એક પગ ખેંચવાનો એટલે સીતારામ બોલશે, તું એનો બીજો પગ ખેંચીશ એટલે રાધેશ્યામ બોલશે. આ મને શું ખબર હે એના કે બે પગ એક હારે ખેંચું તો કે મારી પેલા પેલો પોપટ બોલ્યો તારો બાપ પડી જાય મજા રહે કે सुख और दुख अपनी के तकदीर से के मिलते हैं हाथ चल जाए सुख और दुख के अपनी तकदीर से के मिलते हैं. अमीरी और गरीबी से उसका कोई लेना देना नहीं है. सुख और दुख अपनी तकदीर से मिलते हैं. अमीरी और गरीबी से के उसका कोई लेना देना नहीं. रोने वाले महलों में भी के रोते हैं और हंसने वाले झोपड़ी में भी के हंसते हैं. अरे हम तो बाबा कहता हो હવે હવે તને જોવાનો કે કોઈ અર્થ નથી કે હવે તને જોવાનો કોઈ અર્થ નથી. મને સમજી શકે તેવું તારું કે દિલ નથી કે હવે ગુરુ હું ચાહ્યા કરું અને કે તું તરછોડ્યા કરે બસ એ જ કે હવે મને મંજૂર નથી. ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. મરનારની ચિતા પર કે ચાહનાર કોઈ ચડતું નથી. પાછળથી કહે છે કે હું મરીશ તો પાછળ કોઈ મરતું નથી કે બળતો જુએ છે કે દેહને બળતો જુએ છે દેહને તો કે એની આગમાં કોઈ પડતું નથી. અરે મિત્રો તેની આગ શું તેની રાખને પણ કે કોઈ અડતું हमें तो शायर होने का भी बहुत बड़ा नुकसान हुआ है. हमें तो शायर होने का भी बहुत बड़ा का नुकसान हुआ. मैंने उनसे कहा मोहब्बत है तुमसे और वो बोले वाह वाह वाह. हजू ने समझी बस હવે રોસ્યો
point તો આજે એને જ પકડવાના છે. કાલે કદાચ રોટલો આવે કે સારી આવે તારી નહીં આવે તારો અને 15 દિવસ મને ફોન કર્યો. મને કે ક્યાં હો? મેં કીધું જીને હારી જ છું હજુ. તમે જીને શું કીધું? મને કે ક્યારે આવવાનું છે કે હવે થોડું મોડું થશે. શું હતું કહું? મને કે ઘઉંનું કટું થઈ ગયું છે, ઘઉં લેવા હું જઈ નહીં, લોટ દરાયો નહીં, મેં એકલી ખીચડી બાફીને મેળી છે. જો રોટલી ખાવી હોય તો બજારમાંથી તૈયાર લોટ લેતા આવજો કે જેટલું બધું ગોઠવ્યું એને ખીચડી એકલી બાફીને મેળી છે. તમારે જો રોટલી ઘેરી ખાવી હોય તો તૈયાર લોટ લેતા આવજો. લઈ જવો પડે આપણે. હું તો લઈ ગયો જઈને મેં તું હાલો કહું હા લોટ તું રોટલી બનાવી. રસોડામાં ઊભી મને કે એમ કે તમે કેવો લોટ લાયા હો? બધી જાઓ જેટલી રોટલી બનાવી એટલી બધી બળી જાય. હવે સત્ય હે? મેં તો એમ કે તને રોટલી બનાવતા આવડતું નથી, રોટલી બનતી નથી. મેં તો કહું આપણે મમ્મી કોઈ જેવી રોટલી બનાવે એમના જેવી કીધું રોટલી બનાવતી હોય. મને હળવે કરીને શું ખબર હે? બા જેવી કે રોટલી ખાવી હોય ને તો કે પેલા બાપુજી જેવો કે લોટ માત્ર શીખો.